નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરની અંદર ધોરણ 10 ના ચેપ્ટર નંબર 8 સાક્ષીભૂતઃ મનુષ્ય એના ભાગ 1 ની અંદર આપણે ભણી ગયા કે કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે હંમેશા 3 સાક્ષીઓ એ ઘટનાના સાક્ષી બને છે, જેમાં પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય, આ ત્રણેય સાક્ષીઓ એ ઘટના સ્થળે ભિન્ન ભિન્ન કાર્ય આચરે છે. આ બાબતને ધ્યાનમાં લઈ સુનીત અને પુનીત બંને સંવાદ કરી રહ્યા હતા, જેમાં આપણે ભણ્યા હતા કે ભાઈ પહેલો સાક્ષી તો કે પથ્થર વગેરે જળ પદાર્થો, ત્યાં રહેલી જેટલી જળ વસ્તુઓ છે એ પણ સાક્ષી બને છે, પરંતુ તે સ્વયં ક્રિયા કરવા સમર્થ હોતા નથી, માટે તે ત્યાંને ત્યાં તેવાને તેવા જ પડ્યા રહે છે. બીજી વાત કરી તો પશુ અને પક્ષીઓ, સચેતન પશુ અને પક્ષીઓ શું કરે છે તો કે ઘટના સ્થળે જે ઘટના ઘટે છે એ ઘટેલી ઘટનાના અવાજથી ભય અનુભવે છે અને ત્યાંથી દૂર ભાગી જાય છે. હવે સુનીત કહે છે કે જે પથ્થર વગેરે જળ પદાર્થો જેવું કોઈ મનુષ્ય આચરણ કરે તો એ જો મનુષ્ય પર તેવો ને તેવો નિષ્ઠુર બની રહે, તે કોઈ પણ ક્રિયા ન કરે તો તેને પથ્થર સમાન ગણવામાં આવે છે. એટલે અહીંયા હવે મનુષ્યના 3 કાર્યોની વાત આવશે. હવે પશુ પક્ષીઓ માટે સુનીત શું કહે છે કે જે પણ આવી ઘટના સ્થળે હાજર હોય, એ સાક્ષી બન્યો હોય, છતાંય ત્યાંથી નીકળી જાય, દૂર ભાગી જાય, તો એને પશુ જેવા ગણાય છે. હવે પાઠની આગળ શરૂઆત કરતા આપણે આગળ વધીએ તો પુનીત કહે છે કે વસ્તુતસ્તુ આમ તો મનુષ્ય યજિ મનુષ્ય ઇવ વર્તતે, જો આમ તો મનુષ્ય જો મનુષ્ય જેવું વર્તન કરે, તદા ત્યારે સહ તે દુર્ઘટનાયાઃ સાક્ષી ભૂત્વા દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રિવિધમ કાર્યમ આચરતિ 3 કાર્યો આચરે છે. આમ તો જો મનુષ્ય જેવું આચરણ કરે તો ઘટેલી દુર્ઘટનાના સંદર્ભમાં તે 3 કાર્યો આચરી શકે છે. હવે સુનીત કહે છે કાની કાની ત્રિવિધાની તાની ત્રિવિધાની કાર્યાણી. પ્રથમા અને દ્વિતીયા બહુવચન નપુંસકલિંગ શબ્દ. કયા કયા તે 3 કાર્યો? આવો પ્રશ્ન કર્યો છે કે તું જે કહે છે પુનીત, એ કયા કયા 3 કાર્યો છે? એટલે હવે આ પાઠનો મુખ્ય હાથ આવ્યો, જે મેં તમને પહેલા પણ કીધું તો આ પાઠનો જ્યારે પહેલો વિડિયો આપણે ભણ્યા ત્યારે કે આમાંથી ટૂંકનોંધ પૂછાઈ શકે છે, અને એ ટૂંકનોંધમાં પૂછે શકે કે સાક્ષીભૂત મનુષ્યના 3 કાર્યો વિશે લખો. કોઈ પર્ટિક્યુલર એક કાર્ય વિશે પૂછી શકે અથવા તો પછી 3 કાર્યો વિશે પૂછે, તો અહીંયાથી આપણે આ ટૂંકનોંધની શરૂઆત થાય. કયા કયા 3 કાર્યો? એટલે હવે પછીનો જે ડાયલોગ છે ત્યાંથી શરૂ થશે. પુનીતા પુનીત કહે છે પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. માણસના દુઃખને જોવે છે અને અનુભવ કરી શકે છે. શું કહે છે કે પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ સુખેન ચ સુખીનઃ. મનુષ્ય એક જ એવો છે કે જે દુઃખથી દુઃખી થાય છે અને સુખથી સુખી થાય છે. અતઃ માટે દુર્ઘટનયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દૃષ્ટવા, દુર્ઘટનાથી પીડાયેલા દુઃખી વ્યક્તિને જોઈને મનુષ્યેન દુઃખાનુભૂતિ કરણીયા ભવતિ, મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. આની અંદર કૃદંતો ઘણા વપરાયેલા છે.
એટલે કૃદંતો આવે ત્યારે પણ ધ્યાન રાખવું. જેમ કે સાક્ષી ભૂત્વા, તો ભૂત્વા એ સંબંધક ભૂતકૃદંત છે. પછી દુઃખિતમ જન્મ દૃષ્ટવા, તો દૃષ્ટવા એ પણ સંબંધક ભૂતકૃદંત છે. કરણીયા, તો એ વિદ્યર્થ કૃદંત છે, કારણ કે ક્રુ ધાતુ છે અને અનીય પ્રત્યય લાગ્યું છે. તો પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય જ દુઃખથી દુઃખી થઈ શકે છે અને સુખથી સુખી. આ માટે દુર્ઘટનાના પીડાગ્રસ્ત એવા દુઃખી વ્યક્તિને જોઈને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. યહ ખલુ, જે ખરેખર એતાદૃશમ જીવમ પશ્યન, જે ખરેખર આવા જીવને જોઈને પણ અપી એટલે પણ દુઃખમ ન અનુભવતી, દુઃખ અનુભવતો નથી, સહ મનુષ્ય નાસ્તિ, તે મનુષ્ય નથી. કોઈ જગ્યાએ આપણે ગયા હોય અને આપણે એક્સિડન્ટ જોયું હોય, એક્સિડન્ટમાં જે ઘાયલ થયો છે, જેને દુઃખ આવ્યું છે, જેને વાગ્યું છે, એ વ્યક્તિને જોઈને જો આપણામાં દુઃખ ન થાય, આપણે ઘણી વખત તમે જુઓ સ્વાભાવિક રીતે આપણે એને ઓળખતા પણ ના હોઈએ, પણ છતાંય એક્સિડન્ટ થયો હોય ને આપણે ત્યાં હાજર હોઈએ ને, તો કોઈને વાગ્યું હોય ને તો આપણે જો આપણા અંદર કોઈ ફિલિંગ ના આવે તો સમજવાનું કે આપણે માનવતા આપણામાં નથી. પણ એવું રેડ કેસમાં બનતું હોય છે. બાકી આપણને એ વ્યક્તિને ઓળખતા ના હોઈએ ને તો પણ આપણને એક વખત તો એના માટે એક વિચાર આવી જ જાય કે અરે એ બિચારાને કેટલું બધું વાગી ગયું. તો એ જે વિચાર આવ્યો ને એ મનુષ્ય માનવતા છે, એ મનુષ્યપણું છે આપણી અંદર રહેલું. એટલે કહે છે કે જે ખરેખર આવા પીડાગ્રસ્ત જીવને જોઈને પણ દુઃખ અનુભવતો નથી તે મનુષ્ય નથી. અપિતુ સહ પ્રસ્તરઃ એવ, પરંતુ તે પ્રસ્તરઃ પથ્થર જ છે. કારણ કે પથ્થર એક જ એવા છે કે જેને કોઈ અસર ના થાય. પથ્થરને તમે લાત મારો તો આપણો ટાટિયો તોડી નાખે, એને કોઈ અસર થતી નથી. માટે અહીંયા જે મનુષ્ય પીડાગ્રસ્ત વ્યક્તિને, ઘાયલ વ્યક્તિને જોઈ અને દુઃખને અનુભવતો નથી, તેને અહીંયા લેખકે પથ્થર સાથે સરખાવ્યો છે. એનું કારણ પણ આપ્યું છે. યતોહિ, કેમ કે પ્રસ્તરઃ કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી, કેમ કે પથ્થર ક્યારેય બીજાનું દુઃખ અનુભવી શકતો નથી. ખ્યાલ આવી ગયો? પહેલું કાર્ય કયું થયું મનુષ્યનું? સાક્ષીભૂત મનુષ્યનું પહેલું કાર્ય દુઃખની અનુભૂતિ. આ પહેલું કાર્ય છે, યાદ રાખજો. હવે આગળ સુનીતા યથાર્થમ ભવાન આહ, અરે તું સાચું જ કહે છે. મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જન્મ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ. શું કહે છે? મયાપી, મેં પણ ઘણા બધા અપરિચિત દુર્ઘટનાથી ગ્રસ્ત થયેલા વ્યક્તિને જોઈને દુઃખને અનુભવ્યું છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ, બીજું કાર્ય શું છે? હવે આગળ કહે છે, પુનિત કહે છે, પુનિતા દ્વિતીયમ કાર્યમ તુ કર્તવ્યસ્ય નિર્વાહ, બીજું કાર્ય છે કર્તવ્યનો નિર્વાહ. અહીંયા આપણે નોંધ કરતા જઈએ. મનુષ્યનું દુર્ઘટના, સાક્ષી મનુષ્યનું પહેલું કાર્ય છે દુઃખાનુભૂતિ. પ્રથમમ કાર્યમ દુઃખાનુભૂતિ, દ્વિતીયમ કાર્યમ કર્તવ્યસ્ય નિર્વાહ, બીજું કાર્ય છે કર્તવ્યનો નિર્વાહ. દુર્ઘટનાગ્રસ્તઃ જનઃ સદ્ય એવ ઔષધાલયાશ્રિતઃ કરણીયઃ ભવતિ. દુર્ઘટનાથી ઘાયલ થયેલા વ્યક્તિને સદ્ય તરત જ ઔષધાલયાશ્રિતઃ હોસ્પિટલમાં આશ્રિત કરવો જોઈએ, મતલબ હોસ્પિટલ લઈ જવો જોઈએ, દવાખાને લઈ જવો જોઈએ અથવા હોસ્પિટલમાં દાખલ કરવો જોઈએ. યેન, જેથી તસ્ય ઉચિતઃ ઉપચારઃ સ્યાત,
જેથી તેની યોગ્ય સારવાર થાય. ઉપચાર એટલે સારવાર. શું કહે છે? દ્વિતીયમ કાર્યમ અસ્તિ કર્તવ્યસ્ય નિર્વાહ. બીજું કાર્ય છે કર્તવ્યનો નિર્વાહ કરવો. દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને તરત જ દવાખાને લઈ જવો જેથી તેની યોગ્ય સારવાર થાય. પછી તત્ર સંગત્ય, ત્યાં જઈને, કદાચ તસ્मै રક્તસ્ય આવશ્યકતા ભવતી, જો કદાચ ત્યાં જઈને તેને લોહી આપવાની જરૂર પડે તો સ્વકીયમ રક્તમપી તસ્मै દાતવ્યમ ભવતી, તો તેને લોહી પણ આપવું જોઈએ. અહીંયા બે કૃદંત આવ્યા. એમાં પહેલું સંગત્ય, તો સમ ઉપસર્ગ છે અને ગમ ધાતુ છે અને ય પ્રત્યય છે. તો યાદ કરો કે ઉપસર્ગ સાથે હોય, ધાતુની આગળ ઉપસર્ગ લાગેલો હોય અને પાછળ ય પ્રત્યય આવે તો એ સંબંધક કૃદંત છે. તો ત્યાં ત્વા નથી લાગતું પણ ય પ્રત્યય લાગી જાય છે. પછી આવ્યું દાતવ્યમ, તો તવ્ય, ઈતવ્ય, અનિય ને ય, આ ચાર પ્રત્યયો કોના છે? વિધ્યર્થ કૃદંતના. એટલે અહીંયા દાતવ્યમ એ વિધ્યર્થ કૃદંત છે. હવે આગળ તસ્ય પરિવારે સૂચના દાતવ્યા, તેના પરિવારમાં જાણ કરવી જોઈએ. જેન તસ્ય પરિવારજન ઔષધાલય આગત્ય તસ્ય વિશેષ સહાયો ભવે. પછી તો કે તેના પરિવારને જાણ કરવી જોઈએ જેથી તેનો પરિવાર દવાખાને આવી અને તેની વિશેષ સહાયતા કરી શકે. દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ મનુષ્યસ્ય, દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું એતાદૃશમ કર્તવ્યમ, આવું કર્તવ્ય છે. બીજું કાર્ય શું થયું? તો કે ઘાયલ વ્યક્તિને તરત જ દવાખાને લઈ જવો જોઈએ. ત્યાં જઈને જો એ વ્યક્તિને લોહીની આવશ્યકતા પડે તો આપણું લોહી પણ આપવું જોઈએ. એના પરિવારને જાણ કરવી જોઈએ જેથી એનો પરિવાર દવાખાને આવી અને એની વિશેષ સહાયતા કરી શકે. દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આ બીજું કાર્ય છે. સર્વૈહિ મનુષ્યૈહિ, દરેક મનુષ્યોએ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ, આ કર્તવ્યનો નિર્વાહ કરવો જ જોઈએ. કરણીય, કૃ ધાતુ, અનિય પ્રત્યય, વિધ્યર્થ કૃદંત. હવે આવ્યો તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ. સુનિત કહે છે ત્રીજું કાર્ય શું છે? યત કે ઘટનાયાઃ સાક્ષી મનુષ્ય આચરે. ત્રીજું કાર્ય કયું છે? કે ઘટનાના સાક્ષી મનુષ્યએ આચરવું જોઈએ. હવે એનો જવાબ આપતા પુનિત કહે છે કે તૃતીય કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય શું કર્યું? तृतीयं कार्यमस्ति बोध प्राप्ति. मनुष्येण सदैव बोध प्राप्तये प्रयत्नः करणीयो भवति. मनुष्यए हमेशा बोध प्राप्तिनो हमेशा प्रयत्न करता રહેવું જોઈએ. કહેવાનો ભાવ છે કે માણસ જીવે ત્યાં સુધી હંમેશા એ વિદ્યાર્થી જ બની રહે. નવું નવું એને કંઈક ને કંઈક શીખવાનું મળતું જ રહે છે. પોતે કરેલી ભૂલમાંથી પણ એને કંઈક બોધ મળે છે, પોતે કરેલી કોઈ કાર્યમાંથી એને બોધ મળતો હોય છે. એટલે ત્રીજું કાર્ય છે બોધની પ્રાપ્તિ. મનુષ્યએ હંમેશા બોધ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. યદા વયમ કસ્યાચિત દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ ભવામઃ, જો આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ તદા ત્યારે કર્તવ્યમ સમાચરંતઃ, કર્તવ્યનો નિર્વાહ કરવાની સાથે સાથે દુઃખમ અનુભવંતઃ, દુઃખ અનુભવવાની સાથે સાથે તસ્યાઃ દુર્ઘટનાયાઃ કશ્ચિત બોધમપી પ્રાપ્તુમ અર્હામઃ, કર્તવ્યનો નિર્વાહ કરતા કરતા દુઃખની અનુભૂતિ
કરતા કરતા આપણે બોધની પ્રાપ્તિ પણ કરવી જોઈએ. વિના કારણમ દુર્ઘટના ન ભવતી. કારણ વગર દુર્ઘટના ઘટતી નથી. કોઈ પણ આપણે દુર્ઘટનાના સાક્ષી બન્યા હોઈએ તો ત્યાં આપણે એ વસ્તુ જાણવાની જરૂર પડે કે કારણ વગર દુર્ઘટના ન ઘટે. કોઈ પણ વ્યક્તિની ત્યાં ભૂલ એ કારણ હોઈ શકે. હવે આગળ, વિના કારણમ દુર્ઘટના ન ભવતી. કારણ વગર દુર્ઘટના ઘટતી નથી. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી. ત્યાં કોઈ વ્યક્તિની ત્રુટિ એટલે અહીંયા આ શબ્દ મૂક્યો છે ભૂલ માટે, કે ત્યાં કોઈ વ્યક્તિની ભૂલ કારણ હોય છે. સા ત્રુટિ જ્ઞાતવ્યા. તવ્ય એટલે વિદ્યા. ત્યાં સા ત્રુટિ જ્ઞાતવ્યા, તે ભૂલ જાણવી જોઈએ. તદનંતરમ ત્યારબાદ તાદૃશીમ ત્રુટિમ અહમ ન કદાપી કરિષ્યામિ. ત્યારબાદ તેવી ભૂલ હું ક્યારે પણ નહીં કરું. ઇતિ બોધોપી પ્રાપ્તવ્ય એવ. એવો બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. ત્રીજું કાર્ય શું કીધું? બોધની પ્રાપ્તિ. મનુષ્યએ હંમેશા બોધ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જો આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ તો તે દુર્ઘટનામાં કોઈ એમનેમ દુર્ઘટના કારણ વગર દુર્ઘટના ઘટતી નથી. ત્યાં કોઈ વ્યક્તિની ભૂલ કારણ હોય છે. એ ભૂલને આપણે જાણવી જોઈએ અને એવી ભૂલ હું ક્યારેય નહીં કરું. કોઈ એક્સિડન્ટ થયું હોય તો બે સાધનનું એક્સિડન્ટ થયું હોય તો એમાં કોઈની ભૂલ કારણ હોય છે, ત્યારે એક્સિડન્ટ થતું હોય. માનો કે કોઈ એક્સિલેટર ઉપર ચડીને બેસી ગયો હોય તો પણ સામેવાળાની પથારી ફેરવી નાખે. એટલા માટે એ ભૂલને જાણવી જોઈએ કે જ્યારે હું આવું બાઇક ચલાવીશ કે જ્યારે હું આવી ફોર વ્હીલ ચલાવીશ ત્યારે મારા શરીરની બધી તાકાત હું એક્સિલેટર ઉપર નહીં આપી દઉં. આ ભૂલને આપણે જાણીએ કે ભાઈ આટલી ઓવર સ્પીડમાં જો ગાડી ચાલે તો બી એક્સિડન્ટ થયું હોય અથવા તો કોઈ ચૂક રહી ગઈ હોય, એટલે ધ્યાન ચૂક થઈ ગયું હોય, જે પણ એ ભૂલને જાણવી જોઈએ અને આવી ભૂલ હું મારા જીવનમાં ક્યારેય નહીં કરું એવો બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. હવે સુમિત કહે છે સાધુ કથિતમ ભવતા. તે ખૂબ જ સુંદર કહ્યું. ઘટનાના સાક્ષીનઃ સંત. ઘટનાના સાક્ષી બની કર્તવ્યમ નિર્વહંતોપી. કર્તવ્યનો નિર્વાહ કરતાની સાથે દુઃખમ અનુભવંતોપી. દુઃખને અનુભવતા પણ યદિ વયમ, જો આપણે બોધપાઠ ન પ્રાપ્તમઃ, જો આપણે બોધપાઠ ન મેળવીએ, તદા વયમ મનુષ્યાઃ ન સ્મ, તો આપણે મનુષ્યો નથી. ખ્યાલ આવી ગયો શું કહે છે? આ પાઠનું આપણે આની પહેલાના લેક્ચરમાં મેં તમને કીધું છે કે આ પાઠનું ભાષાંતર 100% પૂછાઈ શકવાની સંભાવના છે. એટલે ભાષાંતર તૈયાર કરવાનું, આ પાઠના ગુજરાતી પ્રશ્નો અને એમસીક્યુ પણ તૈયાર કરવા અને આમાં આપેલા વાક્યો, ગુજરાતી વાક્યોનું સંસ્કૃત બનાવવાનું. હું તમને આપની પીડીએફ મોકલીશ. એ પીડીએફમાં જેટલું લખેલું હોય નોટબુકનું તો એ બધું જ તૈયાર કરવાનું થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠની અંદર આપણે આ પાઠને અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં ફરી નવા પાઠ સાથે આગળ વધીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ.